અંકલેશ્વર તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી, જેમાં પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મહત્વના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા અગાઉથી જાહેર કરાયેલ મેન્ડેટ અનુસાર જ તમામ પદો માટે નામો રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ નવીન સંગઠનમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કોમ્પ્યુટર એન્જિનિયર વિવેક ભરડીવાલાને પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે તેમની સાથે ઉપપ્રમુખ તરીકે યોગિતાબેન દેવધરાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતના વહીવટને વેગ આપવા માટે કિરીટભાઈ માસ્ટરની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અને સંગઠનમાં શિસ્ત જાળવવા માટે સેજલસિંહ વાસિયાની દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સમગ્ર વરણી પ્રક્રિયા લોકશાહીના ઢબે અને પક્ષના આંતરિક પરામર્શ બાદ આખરી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભાજપ પ્રદેશ નિરીક્ષકો દ્વારા સ્થાનિક સ્તરે 2 દિવસ સુધી વિસ્તૃત સેન્સ પ્રક્રિયા હાથ ધરીને કાર્યકરો અને આગેવાનોમાં અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રદેશ નેતૃત્વ તરફથી મોકલવામાં આવેલ સત્તાવાર મેન્ડેટને જિલ્લા ભાજપ પ્રભારીની ઉપસ્થિતિમાં ખોલવામાં આવ્યા હતા, જેને લઈને જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી પોતે સત્તાવાર મેન્ડેટ સાથે અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે દોડી આવ્યા હતા. આ પદો પર બિનહરીફ વરણીની જાહેરાત થતાં જ સમગ્ર સભાખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો અને ઉપસ્થિત તમામ સભ્યો તેમજ સમર્થકો દ્વારા નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને દંડકનું ભવ્ય ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ અંકલેશ્વર તાલુકાના વિકાસ કાર્યોને નવી ઊંચાઈએ લઈ જવા માટે તમામ પદાધિકારીઓને ઉજ્જવળ કાર્યકાળની હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. આજરોજ તારીખ 25 મે 2026 રોજ અંકલેશ્વર તાલુકા પ્રમુખના નવા પ્રમુખ તરીકે વિવેક ભરડીવાલા તથા ઉપપ્રમુખ તરીકે યોગિતાબેન દેવધરાની નિમણૂક કરવામાં આવે છે. થેન્ક યુ. આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે અમને જવાબદારી આપી છે એ જવાબદારીમાં અમે પહેલા તો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા પ્રદેશના જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સીએમ સાહેબ, અમારા મુખ્યમંત્રી છે, અમારા યુવા અમારા નેતા હર્ષભાઈ સંઘવી સાહેબ, ઉપમુખ્યમંત્રી તથા ભરૂચ જિલ્લાના અમારા ગુજરાત રાજ્યના પાણી પુરવઠાના અમારા સહકાર મંત્રી અને અમારા અંકલેશ્વર તાલુકાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, જે અમારા હંમેશા દિશાસૂચક રહ્યા છે, તથા ભરૂચ જિલ્લાના પ્રમુખશ્રી, ભરૂચ જિલ્લાના મહામંત્રીશ્રીઓ તથા અંકલેશ્વર તાલુકાના પ્રમુખ મહામંત્રીશ્રીઓનો અમારે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજના દિવસે અમે જે ભારતીય જનતા પાર્ટી જે વિકાસની ગતિથી કામ કરે છે એ વિકાસની ગતિ જન જન સુધી અમે પહોંચાડીએ એવી ભાવના સાથે દરેક અમે બધી ટીમ સાથે રહીને અમે કામ કરશું.